પહેલો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં કૂતરાનું મંદિર છે? ઓપ્શન એ ગોવામાં, ઓપ્શન બી રાજસ્થાનમાં, ઓપ્શન સી આસામમાં કે ઓપ્શન ડી કર્ણાટકમાં? સાચો જવાબ છે ઓપ્શન ડી કર્ણાટકમાં. બીજો પ્રશ્ન, મગર કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે? ઓપ્શન એ ભૂટાન, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી નેપાળ કે ઓપ્શન ડી ક્યુબા દેશ? સાચો જવાબ છે ઓપ્શન ડી ક્યુબા દેશ. ત્રીજો પ્રશ્ન, સાયકલની શોધ કયા દેશમાં થઈ હતી? ઓપ્શન એ ચીનમાં, ઓપ્શન બી જર્મનીમાં, ઓપ્શન સી બ્રાઝિલમાં કે ઓપ્શન ડી જાપાનમાં? સાચો જવાબ છે ઓપ્શન બી જર્મનીમાં. ચોથો પ્રશ્ન, સાપને પોતાનું ભોજન પચાવવામાં કેટલો સમય લાગે છે? ઓપ્શન એ 5 દિવસ, ઓપ્શન બી 4 દિવસ, ઓપ્શન સી 2 દિવસ કે ઓપ્શન ડી 1 દિવસ? સાચો જવાબ છે ઓપ્શન એ 5 દિવસ. પાંચમો પ્રશ્ન, વિશ્વમાં સૌથી વધારે વીજળી કયા દેશમાં પડે છે? ઓપ્શન એ ચીનમાં, ઓપ્શન બી અમેરિકામાં, ઓપ્શન સી આફ્રિકામાં કે ઓપ્શન ડી ભારતમાં? સાચો જવાબ છે ઓપ્શન સી આફ્રિકામાં. છઠ્ઠો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે? ઓપ્શન એ રસગુલ્લા, ઓપ્શન બી ગુલાબજાંબુ, ઓપ્શન સી જલેબી કે ઓપ્શન ડી પેંડા? સાચો જવાબ છે ઓપ્શન સી જલેબી. સાતમો પ્રશ્ન, તાળા નગરીના નામથી કયા શહેરને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ જબલપુર, ઓપ્શન બી ગોરખપુર, ઓપ્શન સી અલીગઢ કે ઓપ્શન ડી દિલ્હી? સાચો જવાબ છે ઓપ્શન સી અલીગઢ. આઠમો પ્રશ્ન, અંતરિક્ષનું શહેર કયા શહેરને કહેવામાં આવે છે? ઓપ્શન એ બેંગ્લોર, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી દિલ્હી કે ઓપ્શન ડી અમદાવાદ? સાચો જવાબ છે ઓપ્શન એ બેંગ્લોર. નવમો પ્રશ્ન, ભારત છોડો આંદોલન ક્યાંથી શરૂ થયું હતું? ઓપ્શન એ ચેન્નઈ, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી દિલ્હી કે ઓપ્શન ડી ગાંધીનગર? સાચો જવાબ છે ઓપ્શન બી મુંબઈ. 10મો પ્રશ્ન, કયું ફળ ખાવાથી પેટમાં ગેસ બનતો નથી? ઓપ્શન એ નારંગી, ઓપ્શન બી કેળા, ઓપ્શન સી ચીકુ કે ઓપ્શન ડી પપૈયું? સાચો જવાબ છે ઓપ્શન ડી પપૈયું. 11મો પ્રશ્ન, કાનમાં કાન ખજૂરો પ્રવેશી જાય તો કાનમાં શું નાખવાથી તે ભાગી જાય છે? ઓપ્શન એ ઘી નાખવાથી, ઓપ્શન બી ગરમ તેલ, ઓપ્શન સી મીઠાવાળું પાણી કે ઓપ્શન ડી ગરમ પાણી?
સાચો જવાબ છે ઓપ્શન સી મીઠાવાળું પાણી. 12મો પ્રશ્ન, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો? ઓપ્શન એ મથુરા, ઓપ્શન બી વૃંદાવન, ઓપ્શન સી દ્વારકા કે ઓપ્શન ડી બનારસ. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.